વડોદરા શહેરમાં ગોરવા વિસ્તારમાં આવેલું ગાયત્રી ક્લાસીસની સંસ્થા ચલાવતા અશોક ગોહિલ સર જેમના ક્લાસીસનું રિઝલ્ટ 100% આવ્યું હતું ત્યારે આજે ગાયત્રી ક્લાસીસના સર ટીચર અને વિદ્યાર્થીઓની સાથે ખુશી વ્યક્ત કરી છે। ગાયત્રી ક્લાસીસ ઘણા વર્ષોથી કાર્યરત છે ત્યારે આજે ગાયત્રી ક્લાસીનું ધોરણ 10 રિઝલ્ટ 100% આવ્યું હતું જેમાં એક વિદ્યાર્થીની બારિયા કુપા માતા અને પિતાનીને ગાયત્રી ક્લાસીસ ભણીને તેણે 78% રિઝલ્ટ લાવી હતી અને તેણીએ તેનો શ્રેય ગાયત્રી ક્લાસીસના સર અશોકભાઈ ગોહિલ અને સરા ટીચર આપ્યો હતો જેમાં ગાયત્રી ક્લાસીસના સંચાલક અશોક સર ઘણા એવા વિદ્યાર્થીઓને ઓછી ફી લઈને તેમને ભણાવે છે જેથી વિદ્યાર્થીઓ તેમનું નામ રોશન કરી શકે અને આગળ વધે। બસ જો અમારા ગાયત્રી ક્લાસીસની અંદર અમારા ટીચર સ્ટાફ અને અમારી જે સખત મહેનત છે એનું પરિણામ છે અને અમારા વિદ્યાર્થીઓને અમે સબ્જેક્ટ વાઇઝ એટલું સારું એ લોકોને ડાઉટ ક્લિયર કરવા માટે એક્સ્ટ્રા ટાઈમ એક્સ્ટ્રા સમય આપીને જે અમારે અને વાલીઓ સાથે કનેક્શન હોય છે એમાં અમારા ક્લાસના ટીચરો સ્ટાફ અને ઘણી બધી મહેનત કરીને આ પરિણામ અમે અત્યારે લાવ્યા છીએ। આટલું સારું પરિણામ આવ્યું છે, કઈ પ્રકારની મહેનત કરાવી હતી અને કઈ રીતના? નહીં, અમારી આટલી બધી જે મહેનત છે એ અમે એક પ્રોટોકોલ સહિત કે અમારા ક્લાસના જે નીતિ નિયમ છે એ પ્રમાણે અમે કામ કરીએ છીએ કે સવારમાંથી કેટલા વાગે ક્યારે કાલે શું કરવાનું છે એ અગાઉથી અમે તૈયારી કરી રહ્યા છીએ અને અમારો સ્ટાફ પણ એટલો સારી રીતે એ વર્ક કરે છે જેના સાથે આ પરિણામ અમારું આયોજનથી આવ્યું છે। આજે આટલું સારું પરિણામ તો જે સ્ટુડન્ટ છે તેમને શું શીખવાડે? બસ હું દરેક સ્ટુડન્ટને કહું છું કે માતા પિતા અને ટીચરના જો ગાઈડલાઇન પ્રમાણે ચાલે અને સખત મહેનત કરે તો પરિણામ આપણા હાથમાં જ છે। પરિણામ આપણા હાથમાં છે, જે લાવવું છે એને સાથે નથી કોઈ નિસ્બત। જો તમે મહેનત કરશો તો 100% પરિણામ આવવાનું જ છે। મારું નામ બારિયા કૃપા મફતભાઈ છે અને મારા આ વર્ષે 75.83% આવ્યા છે બોર્ડમાં અને આનું શ્રેય હું અશોક સરને અને બાકી ટીચર્સને આપીશ। હમણાં ટૂંક સમય પહેલાં તમારા ફાધર એક્ઝામ પહેલાં ગુજરી ગયા હતા, કેટલું ડિપ્રેશનમાં ગયા હતા અને કઈ રીતના? મારા ફાધર અને મધર બંને એક્સપાયર થઈ ગયા છે, જે માટે હમણાં તો મધર એક્સપાયર થઈ ગયા હતા તો મેં એકદમ હિંમત હારી ગઈ હતી અને મને કોઈ આશા નથી કે હું એક્ઝામમાં પાસ થઈશ, પણ અશોક સરે મને ફરીથી નવી આશા જગાડી છે અને ટીચર્સે પણ બહુ ખૂબ સપોર્ટ કર્યો છે અને થેન્ક યુ। આટલા સારા ટકા આવ્યા છે એનો શ્રેય કોને? આટલા સારા ટકા આવે છે એનો શ્રેય હું અશોક સરને, બાકી ટીચર્સને અને મારા પેરેન્ટ્સને આપીશ। શું નામ આપું? કૃપા મફતભાઈ બારિયા। મારું નામ હેતવી વિરલ કુમાર સુથાર છે। મારા પર્સન્ટેજ 92 છે અને પર્સન્ટાઇલ 97 છે। આજે અમારું રિઝલ્ટ આવ્યું, મને બહુ જ ખુશી થાય છે કે હું સફળ થઈ। કેટલા કલાક તમે ભણતા હતા અને કઈ રીતના? હું વાંચતી હતી, 3-4 કલાક વાંચતી હતી, એટલે સળંગ નથી પણ થોડા ટાઈમ વાંચતી હતી। સવારે પણ હું વહેલા ઉઠતી હતી વાંચવા માટે। આજે રિઝલ્ટ આવ્યું છે, કેટલી ખુશી છે? મને બહુ જ ખુશી છે કે મારા ગાયત્રી ક્લાસીસના સંચાલક શ્રી અશોક સર, બ્રિજેશ સર, રેખા મેડમ એમનો ખૂબ મોટો ફાળો છે મારી સફળતા પાછળ। એમના કારણે જ હું એટલા શિખરે પહોંચી છું। આનો શ્રેય કોને આપશો? આનો શ્રેય હું મારા ટીચર્સને, મારા માતા પિતાને આપીશ। શું નામ આપું? હેતવી વિરલ કુમાર સુથાર।